અત્યારે જવાનું છે આપણે બકના વિભાગની અંદર. ઇન્જેક્શન બધા લઈ લેવું. હાલો ખોડા ભાઈ, એકબીજા જો 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 મને ખબર હતી. હાલ 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 વાંધો નહીં. જય બોલાવી લો ને વાહ ચાલુ કરીએ બરાબર ને. અને હવે જાય છે આપણે મોતિયા જોવા માટે ગાડી લઈને. અને એક ગુમાતી પાસે લાકડી લઈ લીધી થોડી વાર માટે. હા દેખાઈ ગયો હા જ. રેવા દે અહીંયા આવીને એને આમ એના તેવર આખા બદલી ગયા છે ભાઈ. પણ અહીંયા તો એક બીજી લાકડી પડી છે. હો લાકડી ભેગા કે જિંદગીમાં પહેલી વાર લાકડી ભેગા થયા કા? ઘોડી જો આવવાની છે ને. ઘોડી કેમ છે અમારી? 200 કોમેન્ટો આવી જાય ને કે 500 રાખવી છે? 500 કોમેન્ટ આવે ને તો કાલ કામ પરમ દિવસ 2 દિવસ એમ ને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. અને મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી તો કરી જ છે, એમાંય હોસ્પિટલની અંદરથી કરી છે. અત્યારે જવાનું છે આપણે બકના વિભાગની અંદર. ઇન્જેક્શન બધા લઈ લેવું. હાલો ખોડા ભાઈ, બકના વિભાગની અંદર આપણે શું કામ જવાનું છે હું તમને જણાવું, આગળ જણાવું. હા ખોડા ત્યાં તો 2 હાથે લઈ લીધા મારા ભાઈ. આ મારાથી જ નહીં લેવાતા. ખમ ના આટલા રાખી દો અહીંયા. જોજો પડતા નહીં ને પગાર કપાઈ જાય મહિના એકનો. બરાબર ને ભાઈ? આપણે આટલા લીધા. આ ખોડો મોટો માણા ને લઈને મોટો સ્ટોક દીધો. પડ્યા એટલે મરે હો, સમજો બરાબર. અને બકના વિભાગની અંદર આપણે જવાનું છે ખસીકરણ માટે. હવે ખસીકરણનું નામ આવે એટલે ઘણા મિત્રોને એવું થાય કે એ તો ખોટું કામ છે, પાપ છે, બધું સાચી વાત છે. પણ હું માનું ને ત્યાં સુધી એ ખસીકરણથી છે ને નાના વાસડા હોય ત્યાંથી ખસીકરણ થઈ જાય. અને આ છે ને આ એ ભાગ હુનો કરવાનો, મતલબ કે ખોટો કરવાના ઇન્જેક્શન છે બરાબર. એટલે ઓમ એને પીડા કોઈ પ્રકારની ન થાય. અને ખસીકરણ કરેલો મતલબ ગોઢલો થઈ ગયેલો વાસડો હોય ને એ આગળ જતાં હેરાને ઓછો થાય એવું મારું માનવું છે બરાબર. આંખા હોય તો તોફાન ઘણું કરે, અને ઘણું તોફાન કરે તો ઘણા માર થાય બરાબર. એકબીજા જો 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 મને ખબર હતી. હાલ 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 વાંધો નહીં, પાછો લઈ જજો હાલ. એટલે ખસીકરણ થઈ જાય તો એકદમ શાંત થઈ જાય પહેલી વાત તો એ. અને જે ખસીકરણ મતલબ કે જે મિક્સ બ્રીડના વાછડા હોય ને એને આપણે કરીએ બરાબર. એટલે 101 જેવાને કરવાનું હતું, એમાંથી 58 જેવું થઈ ગયું છે. અને હવે રહ્યા છે 42 જેવા, એને આજે કરવાનું છે બરાબર ને. એના માટે જ આપણે જઈએ છીએ બકના વિભાગની અંદર. ગાડી સુધી પહોંચી ગયા. ખોડાભાઈ એક પાડ્યું, બાકી બધા સહી સલામત પહોંચાડી દીધા. હવે દોડ્યો જાય ને દોડ્યો લઈ આવે ને હો. અને બાકી આપણે અત્યારે જઈએ છીએ બકના વિભાગની અંદર ને. અને ત્યાં મોતિયો આપણો ત્યાં છે બરાબર. તો જો ટાઈમ રહેશે તો આજે આપણે મોતિયોએ ત્યાં જઈને જોશું. અને જે આપણે કામ કરવા માટે ખસીકરણ માટે જાય છે એ તો કરશું જ. આપણે પાંજરાપોરથી નીકળીને પહોંચી ગયા છે બકના વિભાગમાં. ટીમ બધી તૈયાર છે. આ તો બધી આપણી ટીમ છે, ટીમ છે. બાકી મેન તો જુઓ. જય સ્વામિનારાયણ. જય બોલાવી લો ને વાહ ચાલુ કરીએ બરાબર ને. આ વચ્ચેની ગેલેરીમાં છે કે બરાબર? હાલો તો અત્યારે છે એકવારનું આજે આપણે કામ કરવા માટે આવ્યા છે એ કરી નાખીએ ને પછી આપણે લાખીઓ જોવા જવાનું છે. કયા વાળામાં? લાખીઓ નહીં, મોતિયો. સોરી બરાબર, મોતિયો જોવા જશું. આપણે જે ખસીકરણનો પ્રોગ્રામ હતો એ થઈ ગયો પૂરો. અને હવે જાય છે આપણે મોતિયા જોવા માટે ગાડી લઈને. અને એક ગુમાતી પાસેથી લાકડી લઈ લીધી થોડી વાર માટે. જો જ્યાં સામે જાય રહ્યા એની પાસેથી. કારણ કે કથાઈમાં જવું હોય ને ત્યાં આવું કંઈક લાકડી કે હોય ને તો મજા આવે કહો. અને ભાઈ પણ લાકડીવાળો મને કે કેમ આવશે કે નહીં. લાકડીવાળો ભાઈ પણ મને કે પાછા દેહો ને. મેં કીધું ભલા માણસ, આ થોડી દેવાની હોય. કાંઈ વાંધો નહીં. હવે આપણે અહીંયાથી જાય મોતિયા પાસે. આપણે ત્યાં જે ખસીકરણ ચાલુ હતું એ વાડાની અંદરથી, જે વાડાની અંદર છે મોતિયો છે એની અંદર આવી ગયા. અને અહીંયાથી એક આમ ઔપચારિક આપણે નજર નાખી લઈએ. સામે એવું છે એ દેખાય એ છે કે હા છેલ્લે દીગડ દેખાય રહ્યો. અહીંયાથી જો બતાવું તમને. જો અહીંયા દેખાય, શિંગડા ન દેખાય ત્યાં સુધી કાંઈ નહીં. હે એ દેખાય રહ્યો મને તો. પછી છતાં એક નજર નાખી લઈએ કે ક્યાંક ને હે અહીંયાથી ને અહીંયાથી. લાકડીઓનો જમાનો હો ભાઈ. ના લઈ લે, આપણે તો પાછી રાખી દેવી ને ભાઈ.
ક્યાં? હા, દેખાઈ ગયો હાવ જ. આ ખાય રહ્યો જો, આ જે કાબરી ગાય ને એની પાછળ મોતિયો આની અંદર છે, અને જે પોપટીયો આપણે ત્યાંથી મૂક્યો એ આની અંદર જ છે. ક્યાં? હા, પોપટીયા તો ઘટી ગયા અહીંયા આવીને. આ રે અહીંયા આ કાળા કલરનું છે ને, આ રહ્યો પોપટીયો કે જે ખેંગાર પરથી આવ્યો હતો, અને અત્યારે આપણે અહીંયા મૂક્યો છે સજામાં. નહીં તો એને રાખવો તો આપણે, પણ હવે શું છે કે આ બાજુમાં બેહવાવાળા છે ને ખતરડા નીકળ્યા હતા. આ રહ્યા મોતિયો તો અહીંયા આવીને કલરમાં આવ્યો કે મને એવું લાગે છે. હે હોય ખોર પાણીને જડતો નહીં હોય અહીંયા. હું તો ભારી મોજ કરાવ્યો. લગભગ મહિનો એક રહ્યો કે વધારે? હે, મહિનો એક રહ્યો. પણ આમ જ્યારે આપણે જોવા આવતા ને ત્યારે એના માટે ગિફ્ટ લઈ આવતા ખોળની. અહીંયા આમ તો ઘરેથી લઈ આવ્યા, મતલબ ઘરે શું ત્યાં માંદરા પછી લઈ આવ્યા તો કાંઈ નહોતું. પણ હવે એમને આવી ગયા આપણે. એને એક બાજુ અલગ કરવાની જરૂર છે ભાઈ. પાર્થ, અલગ કરો તો. હવે આમ ખૂણામાં લ્યો, ખૂણામાં. અત્યારે જોઈએ લીલી ઝાડની સુગંધ આવેરી જોઈ. હે, હા જોઈ. શું આવે હરી તમને? વારજે. બસ ખંજર. કા મોતિયો યાર ભૂલી ગયો આપણે. રેવા દો. ભૂલી ગયો યાર આપણે એનાથી લગભગ 10-15 દિવસ થયા હશે કે વધારે અહીંયા આયા ને એમ. તો પણ યાર ભૂલવો ના પડે યાર, ખવડાવી આપણે એને. અહીંયા જો આવી ઝાડની ઓગટ પડી છે, એમાં ખાતા હોય એમને છૂટા. એને અહીંયા ફાવે બંધનમાં. સીધો ગાડો ઓલા ખૂણા એ નહીં જાય મારો દીકરો. મોતિયાને અહીંયા આવીને શું થઈ ગયું ખબર નહીં. જ્યારે પાંજરા પર આપણે ત્યાં હતું સ્થાનિક વિભાગમાં, ત્યારે તો મારે એવા મસ્ત ફોટા પડાવતો. અત્યારે તો જો નીચું મોં નાખે અને મંડે ખાવા, પછી તો અધર ન કરવા. પાર્થભાઈ શું ઈચ્છા હે? અહીંયા આવીને એને આમ એના તેવર આખા બદલી ગયા છે ભાઈ. ઊભો નહીં રહેતો. આ તો કેમ થોડો દોડાવીને અહીંયા કને ઊભો રાખ્યો એને, નહીંતર અહીંયા આમ આટલા પાસે આવવા દેતો નહીં. કોઈ વાંધો નહીં, હાલો જોઈ તો લીધો ને, બરાબર ને. એક એને જોઈ લીધો, પછી પોપટ શેઠ ક્યાં ગયા. હવે એ તો ક્યાં આ યાર અહીંયા દેખાય રહ્યો, પણ પૂરો નહીં દેખાતો. ઉપર છે ને, ઉપર માટી જેવું દેખાય રહ્યું છે. પણ હવે આપણે જવાનો સમય થઈ ગયો. મોતિયાને અને પોપટિયાને બંનેને અત્યારે આપણે જોઈ લીધા, બરાબર. અને હવે અહીંયા બીજું કાંઈ કામ બકના વિભાગમાં રહેતું નથી. જે કામ કરવા આવ્યા હતા એ તો ઓકે થઈ ગયું. અને એક સાથે બીજું કામ, બરાબર ને. મોતિયો અને પોપટીયો બંને દેખાઈ ગયા, બંનેને જોઈ લીધા. અને હવે આપણે અહીંયાથી નીકળશું, પહોંચીએ સ્થાનિક વિભાગમાં. ત્યાં કાંઈ હશે તો એ જોશું, નહીં તો સીધા ગૌશાળાએ આપણે ત્યાં લાખિયા મોતિયાને નહીં, પણ મોતિયા અને પોપટિયાને જોયો. એના પછી જેની આ લાકડી હતી એને આપણે દેવા માટે આવ્યા. પણ અહીંયા તો એક બીજી લાકડી પડી છે. અને આ ભાઈ શું તમે કહો હો, લાકડી ભેગા કે જિંદગીમાં પહેલી વાર લાકડી ભેગા થયા કા? બરાબર, એમનું દંડી ગાની. હા, આ કેટલા વાર્યું? બરાબર. ના હાચવી રાખજો. જો પાછી હતી ત્યાં આપણે રાખી દઈએ લાકડી બની. અને જો ગુવાતીનું તો જીવન તો આવે નહીં. હાથે રોટલા ઘડવાના. આ ડુંગળીનું શાક કરવાનું હે. ડુંગળીનું બટેકાનું જોઈએ કે તમારે હોય બીજું કાંઈ? તાર નામ ખીમો? તાર નામ ના ખીમો. આ તાર નામ? તું કેનો છોરો? છોરો કેનો? બરાબર. બાકી રોટલા અત્યારે બપોરનું ટાણું થઈ ગયું છે એટલે ઘડે રહ્યા. હાથે રોટલા બનાવવાના ને પછી એને ખાવાના. બરાબર, તમે ખાઈ લો ને. હવે આપણે પહોંચી જાય રાપર. આપણે બકના વિભાગમાંથી પહોંચી આવ્યા આપણી ગૌશાળાએ. ને આપણી ગૌશાળાએ તો પહોંચ્યા ત્યાં તો મહેમાન આવી ગયા છે. જય માતાજી ભાઈ. ઓળખો કે ભૂલી ગયા? ના તમે નહીં, આ જોયા વાળા ઓળખે તમને કે ભૂલી ગયા છે? પણ મોટા માણસો તમે થઈ ગયા. હા, કેટલા ટાઈમે આવ્યા?
આ ભાઈ જે આપણી શીતલ ઘોડી લઈ ગયા છે એ ભાઈ શું નામ તમારું? હું તો ભૂલી ગયો. જયદીપસિંહ. ક્યારે ના આયા? આપણે શું છે, આપણે આજે જ કામ પડી ગયું ને. જયદીપસિંહ આજે હવા ના આવી ગયા બરાબર, પણ આજે થોડું અમારે કામ યાર એવું હતું સમજ્યા, એટલે મોડું થઈ ગયું. ઘોડી જોવા આવવાની છે ને. ઘોડી કેમ છે અમારી? બઢિયા હે એકદમ. આ હર્ષદ તો એમ કહેતો હતો કે તમારી પાસે જે હતી એનાથી સારી હાલવા માંડી છે એમ. કેટલી હાલે એમ? ના ના આવું જ છે. હવે ક્યારે જશું બોલો હર્ષદભાઈ? હે 500 કોમેન્ટ થાય તો જાઉં હે? ના ના 500 તો ઘણી થઈ જાય, પણ મિત્રો કહેશે કે કોમેન્ટ કરીને કહે ને કે ભાઈ જાઓ જાઓ. આમ શું છે, કામમાં કાંઈ ન હોય પણ ક્યારે કામ આવી જાય ને એ નક્કી ન હોય અમારે સમજ્યા. અમારે બધું એવું કામકાજ છે, એટલે હવે જોઈએ છે 1-2 દિવસમાં જ તમે કોમેન્ટ કરો. તમારે જોવાની ઈચ્છા હોય શીતલની તો આ વખતે તો જાય એટલે હલાવી છે. લગભગ 2 વર્ષ મારે થઈ ગયા છે શીતલ ઉપર હું બેઠો નથી એને, બરાબર ને. આ વખતે કમ્પ્લીટ આમ ટ્રેન કરી નાખી ને, વરી પાછી પાટે ચડાવી દીધી ને. હે તમારું ઘોડીનું નામ શું છે? બરાબર. હિરલને અને શીતલને બંનેને જોઈ આવી હમણાં. તમને જોવાની ઈચ્છા હોય તો તમે કોમેન્ટ કરીને આમ શું કહેવાય કે શું કહેવાય ને, માહોલ બનાવો બરાબર ને. નહીંતર પછી આપણે તો આપણી રીતે જવાનું જ છે. અમારે તો ક્યારનું આવું છે, પણ હવે શું ટાઈમ જડતો નહીં ગયો. એ બાજુ આવવાની રાહ જોશું તો નહીં પહોંચાવે. સ્પેશિયલ આવવું જોઈએ તો જ થાય ને. સાચી વાત છે. ગાયોને નીણ બધું નખાઈ ગયું હે? તો તમે શું અહીંયા કરો સવારના? હર્ષદ છે. હર્ષદ એ કાંઈ કર્યું નહીં, બેટરી પૂરી કરી કાં બેઠે બેઠે. સાચી વાત છે. નહીં રમવામાંથી પૂરું થાય. અમે લોકો ટાઈમ જડે રમવામાંથી તો થાય ને કંઈક ચાર્જિંગ. સાચી વાત છે. બાકી હાલો આપણે આજે તો નહીં, તમારે આજ રોકાવાનું છે બરાબર. 1-2 દિવસ નહીં 200 કોમેન્ટો આવી જાય ને કે 500 રાખવી છે? 500 કોમેન્ટ આવે ને તો કાલ કામ પરમ દિવસ 2 દિવસ એમ ને. ના ના આવવાનું જ નક્કી છે બરાબર, પણ 500 કોમેન્ટ આવે ને તો કાલ ને પરમ દિવસ 2 દિવસમાં બરાબર. અને જો ઓછી કોમેન્ટ આવશે તો એ પ્રમાણે દિવસ લાગશે વધારે. પછી એવું નહીં કાલે પહોંચી જાય, ન કોમેન્ટ આવે તો એ પહોંચી જાય બરાબર. પણ મહેનત કરશું બરાબર ને. બને એમ તમારે કોમેન્ટ કરવાનું છે ઝપાટે કે શીતલને બતાવો, શીતલને હાંકો ને તમે જાઓ ફતેહગઢ ને. ના ફતેહગઢ નહીં, ક્યાં? હમી પર. કાંઈ વાંધો નહીં, કોમેન્ટ તો આવી જશે બરાબર ને. કાલ તમે તૈયાર રાખજો. બાકી ઘોડીને કપલેટ બધું સામાન બામાન બધું કપલેટ છે ને? હે હલાવવામાં આમ ટ્રેક બ્રેક છે કે ક્યાંય રણબણ? હે એમ ને, કોઈ વાંધો નહીં. હલાવો તમારો હાવજ લો. ક્યાં? એક હાકર માંદુડિયા નહીં પહેરાવી છે કે? હે તો મને એવું કેમ લાગ્યું કદાચ પહેરાવી હોય એવું. બાકી આ ફેમિલીને બધા હવે વાટ જોવે છે નીણની. ગયો હાથની નીણ ખાવા માંડ્યા છે એવું તો કે હવે હર્ષદ તો હામું નહીં જોવે. હે કઈ કીધી બરાબર. ટીલી લઈ જા કા ટીલી પછી હર્ષદ બીજદાન કરી જાય તો નેચરલ બ્રીડિંગ કરાવું હે તો ટીલી ભેગે એક ટીલો લેતો જાય. ક્યાં ગયો ટીલો? બરાબર ને, તારે હાલે રહ્યું. કાંઈ વાંધો ને. હાલો હવે બાકી આપણે ભાઈને ત્યાં જાશું બરાબર, આપણી શીતલને જોવા માટે. પણ ક્યારે જાય જો કોમેન્ટ કરશો તો આપણે થોડુંક ઉતાવળ રાખશું, સ્પેશિયલ ટાઈમ ખોટી કરશું, પાંજરાપુર રજા રાખશું અને નકે પછી બરાબર ને. ઇમરજન્સી કરાવી હોય તો થોડાક ચાર્જીસ થશે એના 500 કોમેન્ટ બરાબર. બાકી ફ્રી ઓફમાં તો જ્યારે વારો આવશે ત્યારે. બાકી હવે જે ગૌશાળાનું સાંજનું નહીં બપોરનું કામ બાકી છે એ બધું કરી નાખીએ. નીણનું છે બીજું કાંઈ નહીં. પાણી ભરવાનું હોય તો એ કરી નાખીએ અને પછી જાય ઘરે. કારણ કે બકનાની અંદર મહેનત આજે થોડી વધારે થઈ ગઈ છે ને, એટલે ભૂખે એવી લાગી છે. ઊભું રહેવામાં તકલીફ પડે છે, પણ કોઈ વાંધો નહીં. ફટાફટ કામ ઓકે કરી અને પહોંચી જાય ઘરે અને ખાઈ લે. એ આપણે લાસ્ટ ક્લિપનો એન્ડ કર્યો બરાબર. મને આમ ભૂખ એવી લાગી હતી પણ ભૂખ આખી ભાંગી ગઈ. જયદીપ એક વાત એવી કરી કે મારી પાસે એવી ગાય છે લાખી કે મેં ફોર્મ ભર્યું નહીં ચાય ને
નહીં તો જો ફોર્મ ભર્યો જ ને તો અમુકના વારા રહી જાય. ત્યાં બતાવતો તમારે લાખી. હા, ભૂખ ભાંગી ગઈ મારી તો. હે બતાવ તો ખરી, બતાવ લે. એ કે એક્સપોની અંદર મેં ફોર્મ ભર્યું ને એટલે શું કોઈને કે નડું નહીં ને, હું કોઈનો વારો મારે કે આમ છીનવી નહીં લેવો એટલા માટે. કોઈ વાંધો નહીં. મારી ભૂખ ભાંગી ગઈ વાત સાંભળીને, બરાબર ને? કેવી ભૂખ લાગી હતી. બ્રાઇટનેસ ફૂલ કર. આ તમારી શીતલ. દેખત નહીં ભાઈ આપણી શીતલ જુઓ. પણ એ તો રૂબરૂ જોવાનું છે. તમે 500 કોમેન્ટની તૈયારી કરી રાખો. અવાજ બંધ કર. હા, આ છે આપણે જયદીપભાઈ લાખી. જુઓ એ હે, તમે સારું થી ફોર્મ ન ભર્યું નહીં તો બચારા વારા. તમે 3 નંબર તો એકલા લઈ જાત. તમે એકલા જ, પેલો બીજો ત્રીજો તમારો. હે વાહ જયદીપભાઈ વાહ, સરસ. લ્યો લાખી જોઈ લીધો. સાચી વાત. ના સારું છે તમને દયા આવી ગઈ. કમિટી લેવા તમે કરવું શું આમાં? હો મને ફાંફા પડી જાય કે હવે જયદીપસિંહને 3 નંબર દઈ દેવા કે બધા નંબર દઈ દેવા કે આમાં કરવું શું તો કરવું. બરાબર ને? સારું છે તમે ફોર્મ ના ભર્યું એટલે. ના કોઈ વાંધો નહીં. બાકી હવે જયદીપસિંહને પણ ઘણી બધી ઉતાવળ છે, એને ઘરે જવું છે અને મને પણ ઘણી બધી ઉતાવળ છે, એટલે ફટાફટ કામ પૂરું કરીએ. બસ જવું જ છે. ભલે આવજો. 500 કોમેન્ટ થાય તો તૈયારી રાખજો બધી ફૂલ. એમ ને? કોઈ વાંધો નહીં. હાલો કરી નાખજો કોમેન્ટ. મિત્રો બપોરે આપણી ગૌશાળાથી સીધા સાંજે આપણે ઘરે મળ્યા છે, બરાબર? અને અત્યારે ઘણું બધું મોડું થઈ ગયું એટલે વચ્ચે કાંઈ જોયું નહીં અને થોડું કામ વધારે હતું. બાકી 11 વાગ્યા છે, 10 વાગવા આવ્યા છે, બરાબર? ઘણું મોડું થયું નથી, પણ હવે શું રોજ મોડું થાય એના કરતાં આજે બધું કામ ઓકે થઈ ગયું છે. તો વહેલા હોઈ જાય એટલે સવારે વહેલા ઉઠી જાય, બરાબર? તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો. શીતલને જવાની છે કે નહીં એની કોમેન્ટ કરી નાખજો, બરાબર? અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલે નવા વ્લોગ સાથે.